ભાવનગરમાં વિઠ્ઠલેશ મંદિર પાસે ગાળો બોલવા જેવી ન જેવી બાબતે 4 જેટલા લોકોએ પરિવાર પર કર્યો હુમલો. લોકોએ હથિયાર વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયેલ લોકોને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાવને કારણે પગલે ભોગ બનનારે 4 લોકો સામે આક્ષેપ કર્યા હોવાનું કહ્યું. વિઠ્ઠલેશ્વર મંદિર પાસે રહેતા રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઘર પાસે એક કારમાં બેસીને કેટલાક લોકો ગાળો બોલતા હતા, જેને ટપારતા દાજ રાખીને પાછળથી 4 જેટલા લોકો આવીને હથિયાર વડે પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓકે કાકા, આપનું નામ? રઘુવીરસિંહ ગોહિલ. રઘુવીરસિંહ, કયા વિસ્તારમાં રહ્યો છો ને શું બનાવ બન્યો હતો? વિઠ્ઠલેશ્વર રોડ ઉપર. શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે એ લોકો રોજ રાતે દારૂ પીવે છે ગાડીમાં બેસીને. અમે એને સમજાવવા ગયા હતા કે ભાઈ તમે ગાળું ન બોલો દારૂ પીને. પણ એ લોકોએ વચિંતનો આવીને છરીઓને ધોકા લઈને આવીને સીધા મારવા જ માંડ્યા. ઘરના બૈરાને, મારા ભાણિયાને, મારા બાબલાને. કેટલા વ્યક્તિ હતા એ એ લોકો? લોકો 4 જણા હતા. શું નામ છે એમના? એકનું નામ ચંદ્રેશ છે અને બીજા એના મામાના એના દીકરા છે. હું નામ નથી આવડતું મને. કયા વિસ્તારમાં બન્યું છે અને કઈ જગ્યાએ બન્યું છે? વિઠ્ઠલેશ્વર રોડ ભોળેશ્વર મંદિરની બાજુમાં. આ બનાવને લઈને પોલીસને જાણ કરી છે? આ પોલીસને જાણ કરી દીધી. રિપોર્ટર ફિરોઝ મલેક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર.